મિત્રો ફિલિપાઇન્સમાં આવેલા એક અત્યંત શક્તિશાળી અને ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ છે. આ આંચકો એટલો જોરદાર હતો કે તેના વિડીયો જોઈને પણ કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠે. સવારના સમયે જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે સેંકડો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સત્તાવાર અહેવાલો અનુસાર આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 35 થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સિવાય 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેના કારણે મૃત્યુ આંક હજુ વધી શકે તેવી આશંકા છે. આ ભયાનક ભૂકંપ સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ 7:37 આવ્યો હતો. આ એક છીછરો એટલે કે શિફ્ટિંગ ધરતીકંપ હતો, જેનું કેન્દ્ર જમીનની સપાટીથી ઘણું નજીક હતું. આ જ કારણે આંચકાની તીવ્રતા ખૂબ જ ભયાનક અનુભવાઈ હતી. ઇન્ટરનેશનલ એજન્સીઓ જેવી કે યુએસજીસીએ આ ભૂકંપની તીવ્રતા 7.8 જણાવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર ફિલિપાઇન્સના મિન્ડાનાઓ વિસ્તારમાં આવેલા જનરલ સાન્તોસ સિટીની નજીક સારંગાની ખાડીમાં જોવા મળ્યું છે. જનરલ સાન્તોસા શહેરમાં આંચકા એટલા તીવ્ર હતા કે મોટી મોટી સરકારી અને પ્રાઇવેટ ઇમારતો જોતજોતામાં જમીનદોઝ થઈ ગઈ હતી. સૌથી દુઃખની વાત અને ચોંકાવનારી ઘટનાઓ શાળાઓમાં બની હતી. જે સમયે આ શક્તિશાળી ભૂકંપ આવ્યો ત્યારે માસૂમ બાળકો શાળાના મેદાનમાં સવારથી જ પ્રાર્થના એટલે કે ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં ભાગ લઈ રહ્યા હતા. અચાનક ધરતી ધ્રુજવા લાગી અને ચારે તરફ અફરાતફરી મચી ગઈ. આવી કટોકટીની સ્થિતિમાં પણ ત્યાંના શિક્ષકોએ જે બહાદુરી બતાવી તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. શિક્ષકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા અને તેમને પ્રોટેક્ટ કર્યા. આ મુશ્કેલ સમયમાં શિક્ષકોની આ સૂઝબૂਝે સેંકડો બાળકોના જીવ બચાવી લીધા. પરંતુ ભૂકંપથી થયેલું નુકસાન આટલાથી જ નથી અટક્યું. જનરલ સાન્તોસની સિટી ચારે તરફ અત્યારે બરબાદીના મંજર જેવી જોવા મળી રહી છે. ભયાનક આ ભૂકંપના દ્રશ્યો પર નજર કરો તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને દેશ દુનિયાના નિષ્પક્ષ અને સાચા સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો ભૂકંપના કારણે સૌથી મોટો ફટકો જનરલ સાન્તોના સિટીને પડ્યો છે. ભૂકંપના જોરદાર આંચકા આવતાની સાથે જ આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો, કારણ કે વીજળીના થાંભલા અને પાવર ગ્રીડ સંપૂર્ણપણે ફેલ થઈ ગયા હતા. પાવર કટ થવાના કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો અને વિડીયોમાં આખા શહેરમાં માત્ર
બરબાદીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ છે અને બહુમાળી ઇમારતોના સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે એરપોર્ટના બિલ્ડિંગને મોટું નુકસાન થયું છે. એરપોર્ટની છત અને દિવાલોના કેટલાક ભાગો તૂટીને નીચે પડ્યા છે, જેના કારણે એરપોર્ટ ઓપરેશનને તાત્કાલિક ધોરણે રોકી દેવું પડ્યું છે. તંત્ર દ્વારા અત્યારે પ્રભાવિત વિસ્તારોમાં તમામ શાળાઓ, કોલેજો અને ઓફિસોમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને જાહેરાત પણ કરવામાં આવી છે. લોકોને વહેલી તકે સલામત સ્થળે અને ખુલ્લા મેદાનમાં સ્થળાંતર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે આ મોટા ભૂકંપ બાદ પણ સતત આફ્ટર શોટ એટલે કે ભૂકંપના નાના નાના આંચકા આવવાનું ચાલુ છે. આફ્ટર શોકના કારણે જે ઇમારતો પહેલેથી નબળી પડી ગઈ છે તે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. મિત્રો, આ ભયાનક ભૂકંપ બાદ ફિલિપાઇન્સમાં એક બીજું મોટું સંકટ પણ આવી પડ્યું છે અને તે છે સુનામી. 7.8 તીવ્રતાનો આ આંચકો દરિયાની અંદર આવ્યો હોવાના કારણે દરિયાના કલાકો જ સિક્વન્સ બદલાઈ ગઈ હતી. પાલવાના દરિયાકાંઠા વિસ્તારોમાંથી સુનામીના શક્તિશાળી મોજા અથડાવાના પ્રથમ દ્રશ્યો અને વિડીયો સામે આવી ચૂક્યા છે. વિડીયોમાં દરિયાના પાણી ખૂબ જ ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધતા જોઈ શકાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા મિરાન્ડાઓ અને તેની આસપાસના તમામ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલ પૂરતું સૌથી મોટું ટેન્શન સતત સામે આવી રહ્યું છે તે છે આફ્ટર શોક એટલે કે દરિયામાં ઉઠી રહેલા સુનામીના મોજા જે આજુબાજુમાં આવેલા સ્થાનિક રહેણાંકોને મોટું નુકસાન કરી શકે તેવી સ્થિતિમાં છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા લોકોને સત્તાવાર અને અધિકૃત ન્યૂઝ પર ભરોસો કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી સોશિયલ મીડિયા પર કોઈ ખોટી અફવાઓ પર ન આવે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માટે ફૂડ પેકેટ, પીવાનું શુદ્ધ પાણી અને રહેવા માટે અસ્થાયી શેલ્ટર હોમ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો, આ કુદરતની આ આફત સામે માણસ કેટલો લાચાર છે તે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે. ફિલિપાઇન્સના લોકો અત્યારે એક બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને આખી દુનિયા તેમના ઓલરાઉન્ડ પ્રોટેક્શન અને સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ કુદરતી આફત પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો.